વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ભગવાન હનુમાનજીના 12 નામ અર્થ સાથે. ભગવાન હનુમાન એ રુદ્ર અવતાર ગણાય છે અને શ્રી રામના પરમ સેવક તેમજ ભક્ત છે, જે તાકાત અને બુદ્ધિના સાગર છે, જે અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા છે, જે દરેક યુગમાં હાજરા હજુર છે, વળી અમર છે. એવા શ્રી રામ ભક્ત હનુમાનજીના 12 નામ આજે આપણે જોઈશું. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ઓમ શ્રી હનુમતે નમઃ. તેનો અર્થ થાય છે જેમના જડબા તૂટેલા છે. સંસ્કૃતમાં હનુનો અર્થ જડબા થાય છે. ઇન્દ્રના પ્રહારથી ભગવાન હનુમાનજીના જડબા તૂટી ગયા હતા, તેથી તેમને હનુમાનનું નામ આપવામાં આવ્યું હતું. બીજું નામ છે ઓમ અંજની સુતાય નમઃ. તેનો ગુજરાતી અર્થ થાય છે અંજની માતાના પુત્ર. ત્રીજું નામ છે ઓમ વાયુપુત્રાય નમઃ, જેનો ગુજરાતી અર્થ થાય છે વાયુદેવના પુત્ર. ચોથું નામ છે ઓમ મહાબલાય નમઃ. તેનો ગુજરાતી અર્થ થાય છે એકદમ બળવાન, સમુદ્ર પાર કરી શકનાર, હાથ પર પહાડ ઉપાડી શકનાર, માટે જ તેમને મહાબલીનું બિરુદ આપવામાં આવ્યું છે. પાંચમું નામ છે ઓમ રામેષ્ઠાય નમઃ. તેનો ગુજરાતી અર્થ થાય છે ભગવાન શ્રી રામ જેમના ઈષ્ટ છે, જે શ્રી રામને પ્રિય છે. છઠ્ઠું નામ છે ઓમ ફાલ્ગુન સર્વાય નમઃ, જેનો ગુજરાતી અર્થ થાય છે ફાલ્ગુન સખા, અર્થાત અર્જુનના મિત્ર. અર્જુનનો જન્મ ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં થયો છે, તેથી તેને ફાલ્ગુન કહેવામાં આવે છે. સાતમું નામ છે ઓમ પિંગાક્ષાય નમઃ, જેનો ગુજરાતી અર્થ થાય છે જેમના નેત્રો પિંગળ અર્થાત ભૂરા રંગના છે તે. આઠમું નામ છે ઓમ અમિત વિક્રમાય નમઃ, જેનો ગુજરાતી અર્થ થાય છે મહાન પરાક્રમી. નવમું નામ છે ઓમ ઉદધિક્રમણાય નમઃ. તેનો ગુજરાતી અર્થ થાય છે સમુદ્રને ઓળંગી જનારા. દસમું નામ છે ઓમ સીતા શોક વિનાશનાય નમઃ. તેનો ગુજરાતી અર્થ થાય છે સીતાજીના શોકનો નાશ કરનારા. 11મું નામ છે ઓમ લક્ષ્મણ પ્રાણદાત્રે નમઃ, જેનો ગુજરાતી અર્થ થાય છે લક્ષ્મણજીને સંજીવની લાવી જીવનદાન દેનારા. અને અંતિમ અર્થાત 12મું નામ છે ઓમ દશગ્રીવસ્ય દર્પાય નમઃ, જેનો ગુજરાતી અર્થ થાય છે રાવણના ઘમંડનો નાશ કરનારા. મિત્રો, તો આ હતા ભગવાન હનુમાનજીના ચમત્કારિક 12 નામ, જેનો નામ જાપ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, અટકેલા કાર્યો પૂર્ણ થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.